ભાવનગર શહેરમાંથી માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો। મોતી તળાવમાં આવેલ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ સ્થિત ઓફિસમાં કારમાં આવેલા શખ્સોએ તોડફોડ કરી પિતા-પુત્રને માર્યો। તૈયાર કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા બખ્તાવરભાઈ તથા તેના પુત્ર ઈશાન પર 6 જેટલા શખ્સોએ હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી। મારામારીની જે ઘટના બની તે અંગેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। હુમલામાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ બનાવની જાણ થતાં ડી ડિવિઝન પોલીસ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ હોસ્પિટલના બિહાનેથી ઇજાગ્રસ્ત બખ્તાવરભાઈએ જણાવ્યું હતું કે લાલ કલરની કારમાં અમારી ઓફિસમાં આવીને પ્રથમ ગાળાગાળી કરી તોડફોડ કરી પિતા-પુત્રને મારી જતા રહ્યા હતા। ધંધાની હરીફાઈના કારણે આ ઘટના બની હતી હોવાનું અને સોનાનો ચેઇન લઈ ગયા હોવાનું પણ જણાવ્યું હતું। ઊંધો છો તો ઓલા જયુ સાપ્તી મોળો કોણ જીતુ સાપ્તી મોળો ત્યાં મને આમ હેલો બોલો ને કે આ લાગ્યું છે આ બાજુ લઈ આ બાજુ વિરોધ દા નીતિ દી લાઈટ ચાલુ મોળો છે ને કેમેરો બહાર છે ને એનું રેકોર્ડિંગ સેટ છે તો 15 કરી દે અંદર દિશાક બખ્તાવરભાઈ ગડેરા કયા વિસ્તારમાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? હું શિષ્ય વિસ્તારમાં રહું છું, પ્રભુદાસ ચોકમાં, અને આજે બનાવ બન્યો વીઆઈપી 345માં મારા ડેલે। શું બનાવ બન્યો છે સાહેબ? 3:30 વાગ્યાના ગાળામાં અમે ઓફિસે બેઠા હતા, હું ને મારા પપ્પા, અને કેસરી કલરની એક વરના આવી 2:30 વાગ્યાના ગાળામાં, અને 4-5 જણા નીકળી એમાંથી। એકનું નામ અશફાક હતું, અસલમ હતું અને અનાસ હતું। આ 3 ભાઈઓ હતા અને એની સાથે અન્ય 4-5 જે વ્યક્તિ હતા। અહીં આવીને સીધા ગાળાગાળી કરી, મા બેન સામે ગાળો આપી અને આવીને મારવા લાગ્યા। એના હાથમાં કંઈક છરી જેવું હતું, મને કાંઈ વ્યવસ્થિત દેખાણું નહીં, છરી જેવું મને લાગ્યું, ધારવાળું હતું, એ એમને મારી દીધું અને માથામાં અને મૂંઢમાં મને ઘણું વાગ્યું છે। બખ્તાવર ફારૂકભાઈ ગઢેરા। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? સાહેબ અમે આવીએ છીએ પ્રભુદાસ ચોક સી સર્કલમાંથી આવીએ છીએ સુવિહાર પાસે, બરાબર છે। આ બનાવ બન્યો વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં મારી ઓફિસે। 3 ભાઈઓ ને 2-3 અજાણ્યા શખ્સો હતા। ઓરેન્જ કલરની રેડ કલરની વરના ગાડી હતી ને અમને સીધા ઓફિસમાં આવીને ગાળાગાળી કરી ને મારા છોકરાને કંઈક છરી વડે હથિયાર વડે હુમલો કરેલો છે। મને પાઇપ માર્યા છે, પગમાં સરિયા માર્યા છે, મારા પગમાં બી વાગેલું છે ને ગાળો બોલીને જેમ તેમ તોડફોડ કરીને ભાગી ગયા છે। લૂંટના ઈરાદાથી આવ્યા હતા, એમાં મારા સોનાનો ચેન હતો એ બી લૂંટી ગયો છે।